હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જોઈને ઘણા બધા વિદ્યાર્થીઓ છે મૂંઝાઈ જતા હોય કે સાહેબ કઈ રીતે ગણો, પણ આને તમે બેઝિક રીતે યાદ રાખો તો સૌથી પહેલાં તમારે લખવાનું છે ભાવ, પછી લખવાના છે નંગ, અહીંયા લખી દેવાનું છે મૂળ કિંમત અને અહીંયા લખી દેવાની છે તમારે વેચાણ કિંમત. હવે શરૂઆતમાં ભાવ કેટલો છે? 5 રૂપિયાનો. નંગ કેટલા છે? 6. પછી તો કે 6 રૂપિયાનો ભાવ છે, નંગ કેટલા છે? 5. આનો ચોકડી ગુણાકાર કરી નાખવાનો છે. 5 5 25 અને 6 6 36. એટલે એવું સમજવાનું કે મૂળ કિંમત 25 છે અને વેચાણ કિંમત કેટલી છે? 36. નફો કેટલા રૂપિયાનો થાય સાહેબ? તો સાહેબ 11 રૂપિયાનો છે એ નફો થાય. 11 રૂપિયાનો નફો થાય, આપણે ટકાવારીમાં ગોતવાનો છે. 11 રૂપિયાનો નફો છે, મૂળ કિંમત 25 છે, ટકાવારીમાં લાવવા માટે ગુણ્યા 100 કરશું. 25 ચોકું 100 થશે, 11 ચોક 44 થશે. કેટલા ટકા નફો થશે? તો કે સાહેબ 44% નફો થશે. આવા જ પ્રકારના તમારે 10 દાખલાઓ ગણવા હોય તો કમેન્ટ્સની અંદર મહાદેવ લખો, હું તમને 10 દાખલાઓ મોકલી આપીશ. હર હર મહાદેવ.